નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ જામનગરથી। તો જામનગરમાં મેળાની જગ્યાને લઈને કોંગ્રેસનો આજે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો। જામનગરમાં શ્રાવણી લોક મેળામાં સ્થળની પસંદગીને લઈને કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિપક્ષ દ્વારા આંખે કાળી પટ્ટી અને ફાનસ લઈ વિરોધ દર્શાવ્યો હતો। આ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી નહીં, સેટિંગ કમિટી છે તેવા આક્ષેપ વિપક્ષે કર્યા છે। જ્યાં મેળો યોજાય છે તે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલ હંગામી મુખ્ય બસ સ્ટેશન ઉભું કરાયું છે અને અડધી જગ્યામાં મહાનગરપાલિકા લોકમેળો યોજશે। ત્યારે શહેરીજનોની સુરક્ષા સાથે ચેડા ઉભી થનાર હોવાથી ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાને લઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોર્પોરેશનમાં કોંગ્રેસીઓએ સ્ટે ચેરમેનની ચેમ્બર બહાર આશ્ચર્યજનક વિરોધ નોંધાવ્યો હતો। બેનર સાથે રાખી સૂત્રોચ્ચાર કરી શાસક પક્ષ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો જામનગરમાં મેળાની જગ્યાને લઈને કોંગ્રેસનો આજે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો છે। જામનગરમાં શ્રાવણી લોક મેળામાં સ્થળની પસંદગીને લઈને કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિપક્ષ દ્વારા આંખે કાળી પટ્ટી અને ફાનસ લઈ વિરોધ દર્શાવ્યો છે। આ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી નહીં, સેટિંગ કમિટી છે તેવા આક્ષેપ વિપક્ષે કર્યા છે। જ્યાં મેળો યોજાય છે તે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલ હંગામી મુખ્ય બસ સ્ટેશન ઉભું કરાયું છે અને અડધી જગ્યામાં મહાનગરપાલિકા લોકમેળો યોજશે। ત્યારે શહેરીજનોની સુરક્ષા સાથે ચેડા ઉભી થનાર હોવાથી ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાને લઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો આ તરફ આપણે વાત કરીશું ભરૂચની। તો ભરૂચ જિલ્લાના મનરેગા હેઠળ થયેલી કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં ખાસ તપાસ દળ એસઆઈટી દ્વારા વધુ 4 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામી છે। જેમાં ઝડપાયેલા આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શોએબ મોહમ્મદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામો બહાર આવ્યા છે। જ્યારે નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને નેત્રંગ તાલુકા પંચાયતના ટીડીઓ અને મહંમદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। જેમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ આરોપીઓ મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં મંજૂરી ચૂકવણી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલી ગેરરીતિઓમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે। હાલમાં ચારેય આરોપીઓની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે। આ કેસમાં અગાઉ પણ અનેક સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે। નવા ખુલાસાઓની સાથે તપાસ વધુ ઊંડી થઈ રહી છે અને પોલીસ દ્વારા વધુ ધરપકડોની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। તો વાત કરીએ હવે મહીસાગરની। તો ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે। આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ ખેડૂતોને પાકની વાવણીથી લઈને કાપણી સુધીના દરેક તબક્કે કૃષિ આધારિત જાણકારી પૂરી પાડવાનો છે। ત્યારે મહીસાગર જિલ્લાના ખેતીવાડી અધિકારી જગદીશ પટેલે જિલ્લાના તમામ ખેડૂતોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને તેનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે। રાજ્ય કૃષિ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા કૃષિ પ્રગતિ એપ્લિકેશનના ઉપયોગથી ખેડૂતો ખેતી સંબંધિત તમામ મહત્વની માહિતી એક જ જગ્યાએથી ઝડપી અને અસરકારક રીતે મેળવી શકશે। આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પોતાના પાકની તમામ માહિતીથી અપડેટ રહી શકશે। કૃષિ વિભાગની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની ઉત્પાદકતા વધારવા, રોગ જીવાતનું અસરકારક નિયંત્રણ કરવા અને તેમની આવકમાં વધારો કરવાનું છે। ખેડૂતો આ એપ્લિકેશનના માધ્યમથી આધુનિક ખેતી પદ્ધતિઓ અને નવીનતમ કૃષિ માહિતીથી વાકેફ રહી શકશે। તેમજ ત્યારે મહીસાગરના જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઉપયોગ કરે તેવો ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે।
કૃષિ વિભાગ દ્વારા ખેતી નિયામકની કચેરી મારફતે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ખેડૂતો માટે કૃષિ પ્રગતિ એપ વિકસિત કરવામાં આવેલી છે. આ એપ્લિકેશન ખૂબ જ આધુનિક છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી ખેડૂતોને વાતાવરણની સચોટ માહિતી આપીને તેના ઉપરથી ખેડૂતોને કયા કાર્યો કયા સમયે કરવા તે બાબતની માહિતી આપે છે. કેટલું કયા પાકમાં કેટલું ખાતરની જરૂરિયાત રહેશે, બધા ક્યારે કેવું વાતાવરણ રહેશે અને એ પ્રકારે કઈ જીવાતો આવશે એનું પણ પ્રિડિક્શન આપે છે. અને વિસ્તારના અંદર તમારું જે ખેતર છે એનું પણ મેપિંગ કરવામાં આવે તો એ ખેતરમાં ભેજની ટકાવારી, પાકની પરિસ્થિતિ કેવી છે, આ તમામ માહિતી આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત જાતે જોઈ શકે છે. સાથે સાથે ખેતરના અંદર કોઈ નવી જીવાત હોય જે ખેડૂત ઓળખી ના શકતા હોય તો એનો ફોટો પાડીને પણ જો એ એપ્લિકેશનના મારફતથી એનો ઉપયોગ કરવામાં આવે તો એ જીવાત કઈ છે એની ઓળખ અને એ જીવાતનું નિયંત્રણ કરવા માટે શું પદ્ધતિ અપનાવી શકાય અથવા તો કયા કયા પેસ્ટિસાઇડ છાંટી શકાય તેની પણ માહિતી અંદર આપવામાં આવે છે અને એની કેટલા પ્રમાણમાં દવાનો છંટકાવ કરો એની પણ માત્રા આપવામાં આવે છે. આમ ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ છે આ એપ્લિકેશન. કૃષિ પ્રગતિ એપ્લિકેશન તમામ મહીસાગરના તમામ ખેડૂતો આનો ઉપયોગ કરે અને પોતાના ખેતરના અંદર ખેતીમાં સાચા નિર્ણયો લઈ શકે તેના માટે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત રોડ પર આવેલા મહમ્મદી એપાર્ટમેન્ટ જર્જરિત અને ભયજનક હાલતમાં હોવાથી તંત્ર દ્વારા ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. એપાર્ટમેન્ટ રહીશોની રજૂઆત કરવા મહાનગરપાલિકા કચેરીમાં દોડી આવ્યા હતા. બિલ્ડિંગ બન્યાને માત્ર 14 વર્ષ થવા છતાં બિલ્ડિંગ અતિ જર્જરિત બનતા કોન્ટ્રાક્ટર દ્વારા નબળું બાંધકામ કર્યાનો રહીશોએ આક્ષેપ કર્યા છે. કોન્ટ્રાક્ટરને રિપેરિંગ માટે અવારનવાર જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું. મહાનગરપાલિકાએ ફ્લેટ અને દુકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવતા 32 ફ્લેટ ધારકો અને 15 થી વધુ દુકાન માલિકોની હાલત કફોડી બની છે. મહાનગરપાલિકા તંત્રના એન્જિનિયર દ્વારા બિલ્ડિંગની ચકાસણી કરી સ્ટેબિલિટી ચેક કરવા માટે રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી કરવાની કમિશનરે હૈયાધારણા આપી હતી. મારું નામ સુલેમાન આર કુરેશી એડવોકેટ છું અને મોહમ્મદી એપાર્ટમેન્ટના રહીશોને આપવામાં આવેલી નોટિસ બાબતે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા બધા આવ્યા હતા. કમિશનર સાહેબે અમને સાંભળ્યા અને એમને એવું કીધું કે એમના એન્જિનિયર દ્વારા મોહમ્મદી એપાર્ટમેન્ટ છે એનું સ્ટેબિલિટી કેટલી છે એ સ્ટેબિલિટી સર્ટિફિકેટની એ લોકો કરશે જાણ અને એના ઉપરથી પછી જો આ જર્જરિત જે થઈ ગયેલું છે એના માટે શું પગલાં લેવા એવું અમને જણાવ્યું છે અને હૈયાધારણા આપી છે. એટલે હાલ એ જે નોટિસ આપી છે એના માટે અમને ટાઈમ મળ્યો એ બદલ એમનો આભાર. અને આગળના સમયમાં શું એ કહે છે ને શું રિઝલ્ટ આવે છે એ પછી અમે પણ અમારો આગળનો કાર્યક્રમ માટે અમે એકત્રિત થઈશું. સલમાબેન મહેબૂબભાઈ મુલતાની મોહમ્મદી એપાર્ટમેન્ટમાં રહી છીએ. અમારી વિંગ બહુ ખરાબ થઈ ગયેલી છે એની રજૂઆત કરવા અમે કમિશનરને આવેલા છીએ અને જે બિલ્ડરે જે ખરાબ કામ કરેલું છે એનું પણ અમે જાણ કરેલું છે અને આગળની જે કાર્યવાહી થાય એવી અમે માંગ કરી છે. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે યુવક બાઇક પરથી ધડામ કરતા પડ્યો. સીસીટીવીમાં ઘટના થઈ કેદ. મહાનગરપાલિકા અધિકારીઓ જવાબ આપે. મહાનગરપાલિકાની બેદરકારી કરે એમાં જનતાનો શું વાંક? જુઓ આ વિડીયો જેમાં જૂનાગઢના માગનાથ રોડનો છે, જ્યાં યુવક બાઇક પરથી થાંભલા સાથે પટકાઈને નીચે પડે છે, જ્યાં ગટરોના ઢાંકણામાંથી પાણી બહાર આવી રહ્યા છે, જેથી રસ્તા ચીકણા બને અને વાહન ચાલકો કે રાહદારીઓ પડી જાય છે. જ્યારે આ અંગે મહાનગરપાલિકા અધિકારીઓને ફરિયાદ કરવામાં આવે
તો કોઈ સાંભળવા તૈયાર નથી. અધિકારીઓની અણઘડ કામગીરીનું પાપ નિર્દોષ જનતા ભોગવી રહી છે. તો વલસાડના કપરાડાના ઘાટ પર વધુ એક અકસ્માત થયો છે. આ વખતે ઘાટ ચડી રહેલો એક ટેમ્પો પલટી મારી જતા કોઈક કારણસર ટેમ્પોમાં અચાનક આગ લાગી ગઈ હતી. કપરાડાના નાના પોઢાથી નાસિક તરફ એક ટેમ્પો જઈ રહ્યો હતો. આ દરમિયાન જોગવેલ 3 રસ્તા નજીક આવેલો ઊંચો ઘાટ ચડી રહ્યો હતો. એ સમયે ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી અને રોડની સાઈડમાં ખાબક્યો હતો. ટેમ્પો પલટતા જ ટેમ્પોમાં આગ લાગી ગઈ હતી અને થોડી જ વારમાં આખો ટેમ્પો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. બનાવને પગલે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. ઘટનાની જાણ કરતા વાપીની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટેમ્પોમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તો મહીસાગરની વાત કરીએ તો આજથી હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે દિવાસાના તહેવારની મહીસાગર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરાઈ. આજથી શરૂ થતા દશામાના વ્રતને લઈ મહીસાગરના બજારોમાં ભક્તોની ભીડ ઉમટી પડી. વહેલી સવારથી ભક્તો દશામાની મૂર્તિ અને પૂજાપો સહિત વ્રતની સામગ્રી લેવા બજારમાં પહોંચ્યા અને ભક્તિભાવ સાથે આજે ભક્તોએ દશામાની મૂર્તિ ખરીદી કરી 10 દિવસ માતાજીના વ્રત કરશે. તો હવે આગળ આપણે સમાચાર જોઈએ નવસારીથી. તો નવસારીમાં આવેલા દાંડીવાડ ખાતે આદિવાસી સમાજ દ્વારા 3 પેઢીથી ધામધૂમ અને ભક્તિ સાથે શોભાયાત્રા યોજાઈ હતી. અષાઢી અમાસના રોજ નવસારી શહેરમાં આવેલા દાંડીવાડ વિસ્તારમાં સાંજે 5 વાગે આ શોભાયાત્રા યોજાઈ હતી. મહામારી ઓછી થાય તેવી માન્યતાના પર્વ મનાય છે. 100 વર્ષ પહેલા જ્યારે પ્લેગ અને કોલેરા જેવા મહામારી આવી હતી તે સમયથી મહામારીને રોકવા માટે માન્યતા 100 વર્ષ પહેલા આ પ્રથા નવસારી શહેરમાં આવેલા દાંડીવાડ ખાતે ચાલુ થઈ હતી. જે પરંપરાને 3 પેઢીથી આજે પણ હજારો લોકો હર્ષોલ્લાસ સાથે નવસારી રાજમાર્ગ પર શોભાયાત્રા કાઢવામાં આવે છે. માનવ આકારની પ્રતિમા બનાવીને તેને લગ્ન સમયે જેવી વિધિ કરવામાં આવે તેવી 3 દિવસ સુધી વિધિ કરાતી હોય છે. જે બાદ ઢીંગલા બાપાને પીઠી ચોળી સાતકની વિધિ કરવામાં આવે છે. જે બાદ પૂજા અર્ચના કર્યા બાદ ઢીંગલા બાપાની શોભાયાત્રા અંતિમ યાત્રાની જેમ સફેદ કપડામાં સજ્જ કરી બાપાની પ્રતિમાને 4 યુવાનો કાંદ આપે છે અને હર્ષોલ્લાસ સાથે રાજમાર્ગ પર પણ શોભાયાત્રા નીકળતી હોય છે. અને અંતે નવસારીમાં આવેલા દક્ષિણ પૂર્ણા નદીમાં ઢીંગલા બાપાનું વિસર્જન વિધિ કરવામાં આવી હતી. શંકરભાઈ મુજીભાઈ રાઠોડ જે 100 વર્ષ અગર મારા આજા લોકો કરતા હતા તે આ પરંપરા જો કોલેરાના હિસાબે આ ઢીંગલો બાપો અમે કાઢીએ છીએ. ને કોઈ બી આમ કઈ બાધા લેવું હોય કે કઈ છોકરાની કે તો કોઈ બી આમ છોકરા લોકો પરીક્ષામાં કઈ બી આ તે કરવું હોય તો આમ બાધા લે એટલે આમ એ લોકોનું પાસ થઈ જાય. ને 100 વર્ષ થઈ ગયા. અમે અહીંયા અમે તો 40 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ જૂની આ પરંપરા છે જે તમે ચલાવતા હો? અમે 3 પેઢી ચલાવે છે. એનું શું મહત્વ છે લોકોમાં? મહત્વમાં એવું છે કે કઈ બી એમ કોલેરો ફાટેલો તો એક ઓફ થઈ જાય એક બીજું તૈયાર હોય, એક ઓફ થાય બીજું તૈયાર હોય. તો એક પાસે સજ્જને કીધું કે આવી રીતે આવું કરો કે તમારે અગાડી પુતલું બનાવી ને આ લગ્ન ધામધૂમથી કરો તો આ કોલેરાનું બધું શાંત થઈ જાય. આજે શું શું એમાં કરવામાં આવશે? આજે બહાર કાઢવામાં આવશે, અહીંયાથી લઈ જશે. પછી આપણે જે કારવાર છે, દાંડીવાડ થી રહીને ગોલવાડ, ટોટા બજાર, પછી ડાયરેક્ટ ઉમાસામાં 3 ગાડી પછી નદીમાં વિસર્જન કરે.
તો ભાવેસા ફળિયામાં ધર્મદેવ મંદિરે ગોડિયા સમુદાય દ્વારા દિવાસા પર્વ ઉત્સાહભેર ઉજવાયો. સાવન મહિનાના આગમન પૂર્વે આજે સિલવાસાના ભાવેસા ફળિયાના પાવન ધર્મદેવ મંદિરે ધોડિયા આદિવાસી સમુદાય દ્વારા પરંપરાગત રીતે દિવાસા પર્વ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યું હતું. કુદરત, ખેતી અને સમાજની સામૂહિકતા સાથે જોડાયેલું આ પર્વ ધોડિયા સમુદાય માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંપરા મુજબ અગાઉ તમામ ખેતરોમાં ધાનનું વાવેતર પૂર્ણ થયા પછી દિવાસા ઉજવવામાં આવતો અને એ દિવસે ભગવાનને સારા વરસાદ અને સૃષ્ટિ સમૃદ્ધિ તેમજ તે માટેની પ્રાર્થના કરવામાં આવતી હતી. આજે પણ બ્રહ્મદેવ મંદિરમાં આદિવાસીઓએ પૂજા વિધિ કરી લોકગીતો અને નૃત્યોના માધ્યમથી આનંદ વ્યક્ત કર્યો. સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા પ્રશાસનને આવેદન કરવામાં આવ્યું કે દિવાસા પર્વને સત્તાવાર આદિવાસી સંસ્કૃતિ પર્વ તરીકે માન્યતા આપવામાં આવે અને બ્રહ્મદેવ મંદિરને વારસકીય સ્થળ તરીકે જાળવવામાં આવે. પર્વનો અંત સામૂહિક ભોજન, લોક સંગીત અને પરંપરાગત નૃત્ય સાથે થયો અને સમગ્ર સમુદાયમાં એકતા, સંસ્કૃતિ અને કુદરત પ્રત્યેની શ્રદ્ધાનો સંદેશ વ્યાપી ગયો. પહેલાં તો જય બ્રહ્મદેવ, જય આદિવાસી, જય જોહાર. આજે અમારા આદિવાસીનો મોટામાં મોટો તહેવાર દિવાસો. આજે 22 ફળિયા બ્રહ્મદેવ મંદિર પાસે અમે બધા કાર્યકર્તાઓ, ગામ લોકો, આગેવાનો ભેગા થઈને દિવાસાની ઉજવણી કરી, બ્રહ્મદેવની પૂજા કરી અને નારિયેળ તોડ્યું. અને દિવાસીઓ જે રીતે દર વર્ષે આદિવાસી ઉજવે તે રીતે અમે બી આજે ઉજવ્યો છે. દિવાસાનું ખૂબ આદિવાસીઓમાં મહત્ત્વ છે. દિવાસો મોટામાં મોટો તહેવાર ગણાય છે. દિવાસામાં આ સમયે ઝરમરતો વરસાદમાં લોકો ધાન રોપે છે, ખુશી અનુભવે છે, સારું સારું ખાવાનું બનાવે છે. આજના દિવસે ઢેફલા બનાવે, પૂરી બનાવે, સાથે નારિયેળ તોડીને 2 જણા નારિયેળ પકડે છે, નારિયેળ તોડીને મારે છે અને જેનું નારિયેળ તૂટે તે હારી ગયેલો અને જેનું ન તૂટે તે જીતેલો ગણાય છે. એ હિસાબે આજે દિવાસાનો તહેવાર અમે ઉજવી રહ્યા છે. આદિવાસી આમ બી પ્રકૃતિને માનનારા અને પ્રકૃતિને પૂજનારા, જંગલને બચાવનારા, જળ જંગલ જમીનને બચાવનારા એવો આદિવાસી છે. અને આજે બી નગરહવેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ છે. હું આદિવાસીઓ અને દરેક સમાજને આજના દિવાસા નિમિત્તે શુભકામના પાઠવું છું. અને તો વાત કરીએ હવે રાજકોટની. તો એકલ રાત્રિના સમયે રાજકોટના રીબડા ગામે 2 યુવક દ્વારા રીબડા પેટ્રોલિયમના માલિક અનિરુદ્ધસિંહ જાડેજા પર પેટ્રોલ પંપ પર કરેલી ફાયરિંગના બનાવને લઈને રાજકોટ ગોંડલ તાલુકા મથકે અંતે ગુનો નોંધાયો છે. ત્યારે સમગ્ર બાબતે રાજકોટ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી કેજી ઝાલાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ઝાહિદભાઈ ખુખર નામના વ્યક્તિ દ્વારા ધોરાજીના હાર્દિકસિંહ અડવાલ નામના યુવક દ્વારા સોશિયલ મીડિયા મારફત જાણકારી આપી હતી કે રીબડના અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર અમે જ ફાયરિંગ કરાવ્યું છે. ત્યારે હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસની એસઓજી, લોકલ એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લગાડી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે ગોંડલ પોલીસ અને એસઓજી પોલીસની ટીમો દ્વારા બનાવ સ્થળે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. અમારે કલેક્ટર સાહેબને આવેદન પત્રક આપવાનું છે. જે અમારી બાપ દાદા વડવાઓની જમીન છે એ જમીન સરકારે અમને ખાલી કરવાની કહેવાથી અમે આવેદન પત્રક આપવામાં આવેલા છે. કેટલી જમીન છે? જમીન બધી કુલ તો અમારી 222 એકર છે અને અમારો વર્ષોથી અમારો કબજો જ છે. હાલ અમારો બોર ઢાળીએ કરેલા છે, ઢોર ઢોખર બધું વાઈએ જ છે. નોટિસ મૌખિકમાં કહેવાયેલા છે કે ભાઈ તમે હાલ ખાલી કરી દેજો. સમય 7 દિવસનો આપ્યો. અમારી તો હવે અમારા બાપ દાદા વડવાઓથી જમીન અમારી જ છે ને એ જમીન ટાળો અમારો બીજો કોઈ ઉદ્ધાર નહીં. એ જમીન ઉપર તો અમારે બધું પૂરું કરીએ ખેતી કરીને. ચૌહાણ શ્રવણસિંહ લક્ષ્મણસિંહ. આજે અમે ઓતરલી ગામથી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ
કે જે જમીન અમારો વડવાઓ 54 વખતથી એ ખેડી ખોય છે. હાલ બી બધાનો કબજો છે અને હાલ બધા ઘર ઢોરા બીજું બધું એના ઉપર ચલાવે છે. તો અમને આ જમીન અમને જ મળવી જોઈએ, બીજા કોઈને સરકાર બીજાને કોઈ આપે છે એવી અમે અમારો કાયમનો અમારો કબજો છે. અમારા વડવાઓ પણ ત્યાં વાપતા હતા, તો અમને જ આ જમીન મળવી જોઈએ એવી સાહેબશ્રીને સાહેબ આખા ગામની કોતરોલીમાં આખા ગામની જમીન આવે છે. મારું નામ ચૌહાણ વિક્રમસિંહ રાયમલસિંહ છે. આજરોજ અમે સાહેબશ્રીને રજૂઆત કરવા આવીએ છીએ સમસ્ત ગ્રામજનો સાથે કે અમારી વડવાઓની જમીન જે અમારી જમીન હતી અને એ હમણાં ખબર પડી છે અઠવાડિયા પહેલા જ કે એ શ્રી સરકાર ખાતે થઈ ગયેલ છે. એ જમીન ટોટલ 222 એકર છે. હવે એ અમે સાહેબશ્રીને રજૂઆત કરવા આવીએ છીએ કે એ જમીન શ્રી સરકાર ન થવી જોઈએ અને એ જમીન અમને જ મળવી જોઈએ. અને ભવિષ્યમાં કદાચ જો અમને આનો કોઈ નિરાકરણ નહીં મળે તો અમે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરશું. આ જમીનથી લગભગ 1000 ખેડૂતોને નુકસાન થાય છે, કારણ કે એ જમીન ઉપર અમે ગામ લોકો હાલ ત્યાં રહીએ છીએ, મકાન બનાવેલ છે, ઢોર ધાંખર છે, તો પછી અમને ઘણું નુકસાન થશે. અમને પછી ક્યાં મજૂરી કરવા ક્યાં તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો ચોટીલા તાલુકાના ખેડૂતોએ મગફળીના બિયારણ અંગે ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. એજન્સી દ્વારા ચોટીલા તાલુકાના ખેડૂતોને છેલ્લા 10 દિવસથી મગફળીનું બિયારણ આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. છેલ્લા 10 દિવસથી ખેડૂતોને બિયારણ માટે એજન્સી દ્વારા ધક્કા ખવડાવતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોને તાત્કાલિક મગફળીનું બિયારણ પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો વાત કરીએ હવે નવસારીની, તો જલાલપુર તાલુકામાં આવેલા એક નાનકડું ગામ કે જે ગામની વસ્તી 3500 છે, ત્યાં સરકાર ડ્રગ ખૂબ જ સુંદર અને પર્યાવરણની જાળવણી થાય તે માટે નવસારી સામાજિક વનીકરણ
તથા રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા પડતર પડેલા 22 વીઘા જમીન કે જે જમીનમાં પાણી ભરાઈ રહેતા હતા, જ્યાં કોઈ પણ જાતની ખેતી થઈ શકે તેમ નહીં હતી, તેમ છતાં વન વિભાગ નવસારીની ટીમે સખત પ્રયાસો કરી આજે ત્યાં 40,000 છોડ લગાવીને પ્રાકૃતિક વાતાવરણ બની રહે તે ઉદ્દેશ્યથી વન કવચ બનાવવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ પણ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાં હવે લોકો એક પર્યટક સ્થળ હોય તેમ 107 જાતિના અલગ અલગ લગાવેલા વૃક્ષોને જોવા જાય છે. નમસ્તે, હું હિતેશ કુમાર ડાયાભાઈ પટેલ, સીમડ ગામનો રહેવાસી. હું જિલ્લા યુવા મોરચાનો પ્રમુખ છું હમણાં નવસારી જિલ્લા, અને તાલુકા જલાલપુરના સંગઠનનો પ્રમુખ છું. આજે વન કવચ બનાવ્યું અમે, એમાં સૌથી મોટો ફાળો તમને કહું તો આપણા ધારાસભ્ય શ્રી RC પટેલ સાહેબનો છે, જેમણે અમને હરેક વખત આ જગ્યા પુરાણ કરવા માટે કે આખી જગ્યાને ડેવલપ કરવા માટેનો ફૂલ સપોર્ટ છે. સાહેબ જે તે ઓલમોસ્ટ 4 થી 5 વિઝિટ અહીંયા કરી ચૂક્યા છે. અને બીજી વસ્તુ કહું તો અમારા ગામના જે NRI છે પ્રવીણભાઈ, એમનો ખૂબ મોટો ફાળો છે. એમણે લોકો જોડેથી પૈસા કલેક્શન કરીને જે અહીંયા મોકલાવ્યા, અને તેનાથી આજે બધું કામ માટી પુરાણથી લઈને બધું કામ થયું. અને વન વિભાગ તરફથી RFO હિનાબેન તથા એમની ટીમ, એમનો પણ ફૂલ સપોર્ટ છે. 1 વર્ષથી એ લોકોએ સતત મહેનત કરીને આજે બધા ઝાડવા છે એને કમ્પ્લીટ ઉછેર્યા. ઓલમોસ્ટ તમને કહું તો આમાં 40,000 વૃક્ષો છે. 40,000 વૃક્ષોમાં 175 જેવી અલગ અલગ વેરાયટી છે. અને બીજું કે રેન વોટર હાર્વેસ્ટિંગનો મોટો પ્લાન્ટ અહીંયા નાખ્યો છે. એમાં ઓલમોસ્ટ તમને કહું તો 1 કરોડ લીટર પાણી જે ખરું તે આટલા વરસાદમાં જ અમે નીચે જમીનમાં સમાવેલું છે. અને આના જોડે જોડે સિંદૂર વનનો પણ નાનો અહીંયા પ્લાન કરેલો છે. બીજું, ગામની ઇન્કમ થાય એ માટે અમે નારિયેળીનો અહીંયા ઉછેર કરેલો છે. ઓલમોસ્ટ 3,000 નારિયેળી જેવું ઉછેરનું પ્લાનિંગ છે. અમે 1,000 થી 1,500 નારિયેળી અહીંયા ઉછેર કરી દીધી છે, જેના લીધે ગામની પણ આજે નહીં ને 5 વર્ષ પછી એક ઇન્કમ થાય. અને આ પાર્કને ડેવલપ કરવા માટેનો સૌથી મોટો ફાળો કહું તો આપણા ધારાસભ્ય શ્રી RC પટેલ સાહેબ, જેમણે અમને હર હંમેશ કંઈ પણ કામ માટે કે કંઈ પણ ગ્રાન્ટ માટે અમને ના નથી પાડી. અમને દર વખત અમને ફૂલ સપોર્ટ કર્યો છે, અને એમના થકી આ આખું વન કવચ ઊભું થયું છે. આ ટોટલ 4 હેક્ટરમાં વન કવચ આવેલું છે. અને સિંદૂર વન જે ખરું તેના માટે પણ અમે 5 વીઘા જેવી જમીન ફાળવેલી છે, એ પણ ડેવલપ થઈ ગયેલું છે. અને સાચું કહું તો હમણાંનો નજારો એવો છે, અને આવતા 2 વર્ષ 5 વર્ષની અંદર આ ઝાડ જ્યારે મોટા થઈ જશે અને એનો ઉછેર થશે, અહીંયા લોકો આવીને બેસશે. આ એક અદ્ભુત, મતલબ કહું કે એક સાઉથ ગુજરાતમાં કોઈ જગ્યા પર નહીં હોય એ રીતનું વન અમે ડેવલપ કરેલું છે. અને એની કાળજી પૂરેપૂરી લેવા માટે હમણાં ટોટલ ગામના વડીલોથી લઈને બધા લોકો અમને સપોર્ટ કરે છે. હિના પ્રવીણભાઈ પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સામાજિક વનીકરણ વિભાગ, નવસારી. ગુજરાત વન વિભાગ દ્વારા પડતર પડી રહેલ જગ્યામાં ઝડપથી વન વિકસાવવા માટેની પદ્ધતિ વિકસાવવામાં આવી છે, જેને આપણે વન કવચ તરીકે ઓળખીએ છીએ. આ અંતર્ગત નવસારી જિલ્લાના શિમળ ગામ ખાતે 4 હેક્ટર વિસ્તારમાં વન કવચ વિકસાવવામાં આવ્યું છે. આ વન કવચમાં 40,000 જેટલા રોપા વાવેતર કરવામાં આવ્યા છે. 107 પ્રકારના વિવિધ વૃક્ષોની પ્રજાતિ આપણે ત્યાં વાવેતર કરેલી છે. આજે આ વન કવચ આજુબાજુના ગામના લોકો સહેલાણીઓ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. કોલેજના બાળકો તેને આર્બોરેટમ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ વન કવચમાં મુખ્યત્વે આકર્ષણના કેન્દ્રો હોય તો ત્યાં હની બોક્સ લગાવેલા છે, ત્યાં આપણે ઇન્સેક્ટ બોક્સ લગાવેલા છે, પાથવે છે, ગજેબો બનાવેલો છે. અને આજુબાજુના ગામના લોકો સવાર સાંજ ત્યાં ચાલવા માટે પણ આવે છે, અને ઓક્સિજન પાર્ક તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ જે વન કવચ છે 1 વર્ષ પહેલા બિલકુલ પડતર પડી રહેલ જગ્યા હતી, અને આજુબાજુના ખેતરનું અને ગામોનું પાણી ત્યાં ભરાતું હતું. એટલે એક કાચ તરીકે ત્યાં એ ડેવલપ થયું હતું કે જ્યાં ખૂબ જ વધારે પડતું પાણી ભરાઈ રહેતું હતું. અને ત્યાં વન કવચમાં અત્યારે એક વોટર હાર્વેસ્ટિંગ પોઈન્ટ વિકસાવવામાં આવ્યો છે, જે અંતર્ગત આજે પાણી ભરાઈ રહેતું હતું, જે જિલ્લા વહીવટી તંત્રની મદદથી અત્યારે જમીનમાં આપણે ઉતારી રહ્યા છીએ. અને શરૂ ચોમાસે અંદાજિત 1 કરોડ લીટરથી વધારે પાણી આપણે જમીનમાં પાણી ઉતારવામાં આપણને સફળતા મળી છે. તો આવી રીતે આ વન કવચથી સદરહુ જગ્યા પર
બાયોડાયવર્સિટી ખૂબ સારી રીતે વિકસી રહી છે અને આજુબાજુના ગામના લોકો તેનો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે.